હેલો ગાઈઝ, આજે તો ઓમના 2-3 શૂટ હતા એ મેં કમ્પ્લીટ કર્યા અને કાલ રીલ અપલોડ થઈ જ ગઈ હતી. તમે લોકોએ શું એમાં પ્રેમ આપ્યો છે એના માટે થેન્ક યુ વેરી મચ. અને અમે લોકો રેડી થઈને પછી નીકળી ગયા હતા. અમારે એક મંદિરે જવાનું હતું એટલા માટેને સૌથી પહેલાં તો પડીકા અને પાણીની બોટલ ને એવું બધું લઈ લીધું. ને આજે આ ખજાનાવાળું હતું એવું મેં જોઈ ગયો ને દૂરથી તો કે પપ્પાને કે મારે આ જ લેવું છે અને લિટરલી એમાંથી ₹1 નીકળ્યો. એ ₹1 માટે તો એટલો હેપી થઈ ગયો તો હું થોડી શોકમાં પડી ગઈ હતી કે અત્યારના ટાઈમમાં બી આવું બધું મળે છે. અને 1 કલાક પાછી હોલ્ડ કરવા ઊભી રાખી કારણ કે જબરજસ્ત ભૂખ લાગી હતી અને મારી ફેવરેટ સેવસળ હતી નહીં એટલે અમે લોકોએ લઈ લીધું હતું વડાપાવ અને સુનિલ લઈ લીધી દાબેલી. મને ખવડાવવાનો ફોર્સ કરતા હતા પણ મને સહેજ બી દાબેલી ભાવતી નહીં એટલે આપણે ખાધી ને અને વડાપાવ બહુ જ સરસ હતું. અને પછી કમ્પ્લીટ કરીને સામે જતા રહ્યા હતા. મેં કીધું મેં અને ત્યાં છે ને છાશ ને એવું બધું મળે તો છાશ જોઈ જાઉં ને એટલે હું ગાંડી થઈ હતું. મને એટલી બધી છાશ ભાવે ને એમાં આ ગરમી હોય ને એટલે ફૂલ છાશ ભાવે. અને છાશ લઈને આવ્યા હતા. શું મસ્તીની છાશ હતી ને એટલી ઠંડી ને એકદમ મસાલેદાર હતી. હું તો પીને આ મજા પડી ગઈ. પછી અમારે 1 કલાકનો રસ્તો કપાઈ ગયો અને ફાઇનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા હતા. આજે શનિવાર હતો એટલે જ મંદિરે બહુ સખત ભીડ હોય છે અને સરસ મજાના દર્શન થયા. અને આ બંને બાપ દીકરો અહીંયા થોડા ફ્રી હતા તો રમવા અને ઓમને પપ્પા જોવા લઈ ગયા હતા કારણ કે પાછળની સાઈડ છે ને લિટરલી રિયલમાં ગોગા મહારાજ નીકળે છે અને બધા દર્શન કરવા આવે છે. અને અમે લોકો આજે બહુ રોકાણ આજે વહેલા બી આવી ગયા હતા એમ બી અને મસ્ત દર્શન બી થઈ ગયા અને એટલી મજા આવી ગઈ ને કારણ કે આજે બહુ જ ભીડ હતી ને થોડા 2-3 કલાકારો બી આવવાના હતા એટલે બહુ જ મજા આવી ગઈ. પછી અમે લોકો પ્રસાદી લઈને નીકળી ગયા હતા અને રાતના 12 વાગી ગયા હતા અને અમે મસ્ત પછી પાણીની બોટલ લીધી ને ડોગીને બિસ્કિટ ખવડાયા. પછી અમે લોકો અને અમે જેવો અડધો રસ્તો કાપ્યો ને હાઈવે પહેલાં જે રસ્તો વચ્ચે આવે છે અને ત્યાં શું લિટરલી ગોગા મહારાજના અમને દર્શન થયા છે. અમે લોકો તો એટલા ખુશ થઈ ગયા ને અને એક્ઝેક્ટલી જાણે આપણે રાહ જોઈને ઊભા હોય ને એમ જ એ ઊભા થાય એમની ફટાફટ નીકળી જાય. વચમાં ઊભા રહ્યા અમારી ગાડી હોલ્ડ થઈને એ પછી ગયા છે. અને શું અમે તો એકદમ શોકમાં આવી ગયા અને જે રાજી થયા છે કારણ કે જેટલી વાર અમે મંદિરે જઈને એટલી વાર રિયલમાં દર્શન થતા અને આજે ફાઇનલી થઈ. તમને બધાને એવું લાગતું હતું કે સાપ છે નોર્મલી એવું નથી. જે ગોગા મહારાજે માનતા હોય એમને જ ખબર હોય સાપ અને ગોગા મહારાજમાં બહુ ડિફરન્ટ હોય છે. અને સાપ હોય એ અલગ રીતે જતો હોય, ગોગા મહારાજ હોય અલગ રીતે જતા હોય. એ ડિફરન્ટ જે માનતા હોય એમને જ ખબર હોય, બાકી કોઈને ના ખબર હોય. ચલો આજનો દિવસ તો સુપર ડુપર રહ્યો. ચલો હવે મળે આગળના મિલી ટાટા બાય બાય સી યુ.